કોણ કહે છે ગરીબ છીએ, કોણ કહે છે રાખ, કાં ભૂલી જા મનવા ભોળા આપણા જુદા આંખ. થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શું ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. મકરંદ દવેની આ રચના છે. આજે 2 ઓક્ટોબર સોમવાર અને 2023 ગાંધી જયંતિનો દિવસ છે. એટલે સેજે એમ થાય કે ગાંધીજીને યાદ કરી લીધું. એક હાસ્ય કલાકારને ગાંધીજી શું પ્રેરણા આપી શકે, પણ મેં તો અનેક વાર મારા કાર્યક્રમોમાં જણાવ્યું છે કે મોટામાં મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીજી તરફથી મળે. અને એની 2 વાતો મને એ ગમી કે એક તો જાણે ગાંધીજી એમ કહેતા કે મારામાં વિનોદ વૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. હા, એક બાબત. અને બીજી, ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા 2 વ્યર્થ છે. એટલે મને એમ થયું કે હાસ્યમાં ગંભીરતા આવવી જોઈએ અને ગંભીરતામાં પાછું હાસ્ય આવવું જોઈએ. અને એના ઘણા ઉદાહરણો મેં આપ્યા છે. જેમ નટુ સિતાર શીખતો હતો, સવારના પહોરમાં શ્વેત વસ્ત્રો ધારણ કરીને સરસ્વતીની પ્રતિમા સામે બેસી જાય, એવો ગંભીર થઈને સિતાર હાથમાં લે અને એની ગમે એ સમજણ હોય પણ એક જ તાર વગાડતો, ટીન ટીન ટીન. પછી એની પત્ની કે શું ટીન ટીન કરો છો, સિતાર વગાડતા હોય ને જોયા હો, કેટલા તાર વગાડે, આમ ઝણનાટી બોલાવે. ઓલો કે બધાય ફાંફા મારે છે ને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય છે એને તો પછી તનકે તંબુરે મેં સાંસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ, જય સિયારામ. બીજું ઉદાહરણ હું ઘણી વાર આપું છું. સુરતમાં એકવાર અમારો કાર્યક્રમ હતો અને મેં કીધું આ તાપી નદીમાં જે દી પૂર આવ્યું ને, ભયાનક પૂર આવ્યું, પણ તેની ભજન મંડળીના 2 સભ્યો ઊભા પૂર જોતા હતા અને એમાં તબલાની જોડ તણાતી જોઈ અને આમને એમ થયું કે હા હા જોડ આમનામ જાય છે અને આપણે પાછી જરૂર છે એમ. એટલે જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે છે. 2 ખાબ ક્યાં ભાઈ પૂરમાં, અને તરતા તરતા જઈને જોડ પકડીને ખેંચી તો વાહે રામદાસ મહારાજ નીકળ્યા, એને કેડે બાંધેલા તબલા અને કોક સંતના હામૈયામાં ગયેલા. હાલતા હાલતા વગાડે ને, ગામડામાં સંતોના આગમન થાય કે શહેરમાં થાય તો નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે. હવે મહારાજ ઘરે ન આવ્યા ને તાપીમાં ઉપડ્યા. પછી તો 2 જોવાની હવે મહારાજને બહાર કાઢ્યા, ફેર પદવડી ફેરવીને પાણી બાણી કાઢી નાખ્યું, હોસ્પિટલમાં દાખલ કર્યા. પણ ભાનમાં આવ્યા ત્યારે એટલું જ બોલ્યા મહારાજ કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. એક તો સામાન્ય વાત છે. પત્રકારો ઘણી વાર મને પૂછે કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ, એટલે હું કહું નર જાતિ. અને સ્ટેજ શોને 53 વર્ષ પૂરા થયા. માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. હાસ્યવૃત્તિ છે ને ઈશ્વર દત્ત છે, માલિકની દેન છે. 1971માં પરમાનંદ કાપડિયા હોલ મુંબઈ, અને એમાં છોટો મેં અમારો કાર્યક્રમ રાખેલો. છોટો મેં એક હાસ્યરસિક મેગેઝિન કાઢતા, હસા હસ, અને હાસ્યકારોના કાર્યક્રમ હતો. પણ એમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જ્યોતિન્દ્ર દવેએ હાજરી આપી. એમણે મારો કાર્યક્રમ સાંભળ્યો અને ત્યાર પછી એક સમર્થ હાસ્ય લેખક પાછા હાસ્યકાર, એને મુરબ્બીની હેસિયતથી મને સમજાવ્યું કે તમે રજૂઆત કરો છો હાસ્ય છે એમાં, પણ હવે એક કામ કરો, તમે લખવાનું શરૂ કરો. અને જો તમે લખવાની શરૂઆત નહીં કરો કે નહીં લખો કાંઈ, તો થશે શું, તમારો વિકાસ નહીં થાય.
ગામ બદલતા રહેશે, તમારી વાતો એ ને એ રહેશે. જોકે હું બહુ મોડો એનો અમલ કરી શક્યો, પણ એક વચ્ચે કહી દઉં કે મહારાષ્ટ્રનો હિસાબે અહીં ગણેશ ઉત્સવ થાનગઢ પરશુરામ પોટ્રીના લીધે 62 વર્ષ સુધી હાલ્યો, થાનમાં, વાંકાનેરમાં, મોરબીમાં. અને એમાં એક સારી વાત એ હતી કે બાળકો માટે એક દિવસ એક રાત્રિ રાખવામાં આવે, એક દિવસે બાળકોના જ કાર્યક્રમ. અમારા ગામને પાદર છે ને 2 તળાવ છે, એક નાનું તળાવ, એક મોટું તળાવ. અને થાનગઢમાં બાળક જન્મે ને એ હાલતા શીખે, એની હારે હારે તળાવમાં તરતા શીખે. અમને જ નાના હતા તે લઈ જતા મા બાપ અહીંયા, ને આમ પાણીમાં રાખે આવી રીતે, પછી હલાવો હાથ પગ એમ કરે. તો નાના હતા ત્યારથી તરતા શીખી ગયેલા. પછી તો સામે તણદેરીથી પડી નાની કોર નીકળી હામા કાંઠે, એવી ફાવટ આવી ગઈ. અને સ્ટેજમાં છે કાર્યક્રમ આપતા શીખે. નાના નાના બાળકોના કાર્યક્રમ રજૂ થાય ને એના વળી નૃત્ય ને નાનકડો અભિનય ને એવું. એટલે અમે ભણતા ત્યારે નાટકમાં ભાગ લેતા અને ગણેશ ઉત્સવમાં ભજવતા. આમ તો 1893માં લોકમાન્ય ટિળકે પૂનાથી આ મહોત્સવ શરૂ કર્યો, અને એ ભાવનાનો પ્રચાર કરવા માટે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર આહે આણીમી ખેંચનાર, સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. આ ભાવનાનો પ્રચાર કરવા માટે ગણેશ ઉત્સવ ગામે ગામ, પછી જ્યાં જ્યાં મહારાષ્ટ્રનો હતા ત્યાં એને વિકસાવ્યો આ ઉત્સવ. અને હવે તો એ વિસ્તૃત થતો જ જાય. એમાં નાટકો અમે ભજવતા. 56માં રખેવાળ નાટક ભજ્યું, 57માં સૈનિક ભજ્યું, 58માં પછી સ્ત્રી પાત્રો વગરના નાટક નહોતા મળતા, એટલે મેં એક લખી નાખ્યું, મુસાફિર. ત્યાર પછી 2 સ્ત્રી પાત્રો સુલેમાન પટેલે, એ દિગ્દર્શક હતો, એને મેળ પાડ્યો એટલે કરમની કઠણાઈ મેં લખ્યું. ત્યાર પછી આજ અને કાલ, પછી સુરત દાદાનો ગોખ. છેલ્લે 62માં માંગડાવાળો લખ્યો, ભંડોળ ભેગું કરવું, ચીને આક્રમણ કર્યું એ વખતે. એટલે આમ 5 નાટકો લખાણા, 3 એકાંકીઓ લખાણા. એમાં 2 સુરત દાદાનો ગોખ અને આજ અને કાલ ગુજરાત રાજ્ય નાટ્ય સ્પર્ધામાં પ્રથમ આવેલા. પણ પ્રકાશકો નાટકો છાપવાવાળા નહોતા. એ કહેતા કે આ નાટકોની ચોપડી લઈને વાંચવાવાળો વર્ગ ક્યાં છે. એટલે ટૂંકમાં સાહિત્ય સર્જન ક્ષેત્રે આટલું જ પ્રદાન. જ્યોતિન્દ્ર દવે સાહેબે સલાહ આપેલી, એનું 93થી પછી મારે અમલ કરવાનો આવ્યો, બહુ લાંબા ગાળે. પણ એ પહેલાં 14 નવેમ્બર 1969 લીંબડી મુકામે ડાયરામાં હાસ્ય કલાકાર તરીકે પહેલી જ મેં મંગલ પ્રારંભ કર્યો આ કારકિર્દીનો. વાત હાસ્યવૃત્તિની હતી. જ્યોતિન્દ્ર દવે આવી સલાહ આપેલી. સુંદરમ મારી કેસેટના રેકોર્ડિંગમાં હતા એકવાર, કવિ સુંદરમ, પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહેલા. પણ નાનું બાળક હશે એમ ખડખડાટ હસી પડે. એણે મને એક કી સલાહ આપેલી કે તમે બોલો છો એમાં ભરપૂર આનંદ છે, હવે એક સત્ય એમાં ઉમેરી દીધા. એમ જેમ એક જણાએ મને પૂછ્યું મારે સારા કામમાં થોડા પૈસા વાપરવા શું કરવું, મેં કીધું જેના ઉછીના લીધા એને દઈ દો. આમ જુઓ તો આમે વાત સાચી છે, પેલા માણસ હસી લે છે, પણ શાંતિથી વિચારો તો પીપા પાપન કીજીએ પુણ્ય કિયા 112, જો કિસી સે ના લિયા તો દિયા 112. હું ઘણી વાર મજાકમાં કહું છું કે ભાઈ નડો નહીં તો સેવા જ છે. આ ગુટકા છોડી દો ને તો વ્યાયામ જ છે, તમારે ક્યાં કસરત કરવાની જરૂર. એટલે બીજી બાબત આ. અને ત્રીજી, સમર્થ સાહિત્યકાર મનુભાઈ પંચોળી, ઝેર તો પીધા જાણી જાણી, અને સોક્રેટિસને કેવા ગ્રંથો લખ્યા. સણોસરા લોકભારતીના આંબલામાં મારો કાર્યક્રમ રાખ. તો એ વખતે કાર્યક્રમ પત્યા પછી મનુભાઈ મને સમજાવતો કે મને કે જો
હ્યુમરમાં રિયાલિઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું. ઊંચી વાત છે કે રિયાલિઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું જોઈએ. ઇવન અ ટાઇની જોક ઇઝ અ સ્મોલ રિવોલ્યુશન. અમારા ઉતારા છે ને દરબારોની ડેલીમાં જ. હજામ ચોરા જઈ તો નાથુબાને ત્યાં હોય, ચેર હોય તો મનુભા બાપુને ત્યાં, એટલે ચુડાસમા સાહેબને ત્યાં, અહીંયા વિરમદેવ કાકા ધંધુકાને, હણબા કાકાને ત્યાં જઈ કડુમાં ઉતરી તો અહીંયા ઉતારો હોય. આમ જ્યાં જ્યાં ઠેકાણે. અને વાત પાછા દરબારોની જ કરી એમ. નાથુબાની ડેલીએ મેં કીધું ભાઈ નાથુબા હોકો પીતા પણ 20 ફૂટ લાંબી નળી રાખે. અને નાથુબા આટલી બધી લાંબી નળી તો મને કે બંધાણથી છેટા હારા. અને નાથુબા ને કાંતુભાઈ એકવાર હજામ ચોરાથી નીકળ્યા. હવે એ વાતો એ ચડ્યા ને એ મોજના તોરા સૂકતા જાય એમ બે વાતો એ હાલ્યા જાય વાતો કરતા કરતા. એમાં ભૂંગળીની તલબ લાગી. એ ભૂંગળી કાઢીને આમ હળગાવીને જ્યાં હળગાવવા જાય તો સામેથી પવન આવે ને ભૂંગળી ઓલવાય. એટલે બેએ ભૂંગળી હળગાવવા હતું ઘોડા વાળી લીધા આમ. અને પછી ભૂંગળી હળગાવીને પાછા વાતું એ ચડ્યા. જાવું તું ધ્રોળ ને પાછા હજામચોરા આવતા રહ્યા કે આપણે તો હજામચોરા આવ્યા, આપણે તો ધ્રોળ જવું. પછી બાપુએ ધોખો કર્યો, મારો આપણે ન સમજ્યા પણ ઘોડાય ન સમજ્યા. એટલે ભલે વાત એની હોય, રિયાલિઝેશન થાય, રિએક્શન ન હોય. ગાંધીનગર મંત્રીશ્રીઓ અને વિધાનસભ્યોની હાજરીમાં મેં ઘણા કાર્યક્રમ આપ્યા અને એવી પાછી મજાક કરી છે. છતાં એક જોયું મેં કે રાજકારણી જેવો હાસ્ય મજાક સહન કરવાવાળો વર્ગ બહુ જ ઓછો. હમણાં જ 8મી સપ્ટેમ્બરે અમદાવાદમાં હયાત રીજન્સી હોટેલ હયાત રીજન્સીમાં CM સાહેબે સન્માન કર્યું 8 કલાકારોનું. અને બીજા મહાનુભાવો હતા, એટલે ડૉક્ટર તેજસ પટેલ સાહેબ હતા, કાર્ડિયોલોજિસ્ટ. 1 લાખ ઓપરેશન કરનાર 4 જ ડૉક્ટરો છે જગત આખામાં, એમાં એક ડૉક્ટર તેજસ પટેલ સાહેબ છે. પછી અમારા હેમંત ચૌહાણ હતા, પછી કાર્તિકેય હતા, વિક્રમ સારાભાઈના સુપુત્ર કુમુદિની લાખિયાબેન. આવા આમાં 8 જણાને અમારું સન્માન થયું. એટલે મને સન્માન પત્ર અર્પણ કર્યું, મોમેન્ટો આપ્યો. અને CM સાહેબ પટેલ સાહેબે મને કીધું પ્રતિભાવ આપો તમે. એટલે મેં માઇક માથે જઈને ઘણીવાર કીધેલી વાત પાછી ફરીને કરી. મેં કીધું મને એક સંસ્થા તરફથી પત્ર મળ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું છે. હું તો એટલો બધો ખુશી થઈ ગયો. એને તરત સ્વીકૃતિ પત્ર કન્ફર્મેશન લેટર મોકલી આપ્યો. એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 8-10 જણા સામા આવશે, મોટો ઓડિયન્સ રાહ જોતું હોય છે, પધારો પધારો કરીને સ્ટેજમાં લઈ જાય છે. અને પછી મારે કાર્યક્રમની શરૂઆત કરવાની રહી. અહીંયા કોઈ હતું જ નહીં. સ્ટેજ નંબરે, ઓડિયન્સ નંબરે. મેં કીધું હા. પછી મેં એની ઓફિસ ગોતી. એટલે એ ઓફિસમાં 2 જણા બેઠા હતા. મેં કીધું ભાઈ મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શેનો સમારંભ? પછી મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો છે, અને પત્રય મેં બતાવ્યું. ત્યારે બીજાએ એમ કીધું કે હોવો જોઈએ. અમે પત્ર લખ્યો હોય તો હોવો જોઈએ. એ જોઈને સેક્રેટરીને બોલાવ્યો કે હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે. પછી સેક્રેટરી આવ્યા કે આ છે ગોઠવો. તૂટલા ટેબલ ને ભાંગલી ખુરશીઓને કર્યું કમઠાણ ભેગું. પાગલોને નવરાવી દોરાવીને ઓડિયન્સમાં ગોઠવ્યા. એમાં કોણ આવે?
એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી ચૂંટણીમાં હારી ગયેલા. એ વળી અતિથિ વિશે હું પ્રમુખ અને પાગલખાનાનો સમારંભ થયો. ચાલો, સેક્રેટરીએ સંસ્થાનો પહેલો પરિચય આપ્યો, પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે અતિથિ વિશેષ માઇક માથે આવ્યા. એણે ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો વટવૃક્ષ બને, આખા ગામને એની છાયામાં સમાવી. મને નવાઈ તો લાગી કે આની સંખ્યા વધારીને શું કરશે. પણ મેં કીધું ભાઈ મારે શું કરવાનું છે એ કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એણે મુક્તિપત્ર મને આપ્યું ને મેં હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી કમઠ સૂજી, એવી મૂર્ખાઈ કરી. મેં પાગલને પૂછ્યું કે બીજું બધું ઠીક, તમને આ પાગલપન શેનું હતું? તો મને કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં એને કીધું આ શાહબુદ્દીન રાઠોડ હું છું? તો મને કે 3 મહિના થાય છે પણ સારું થઈ જાય છે. એટલે આ એક હાસ્યના ઉદાહરણ રૂપે રજૂ કર્યું. એટલે મનુભાઈ પંચોળીએ આમ કીધું, સુંદરમે આમ કીધું, જ્યોતિન્દ્ર દવે આમ કર્યું, ડૉક્ટર વસંત પરીખ અને હરીન્દ્ર દવે જન્મભૂમિના તંત્રીશ્રી, સમર્થ સાહિત્યકાર, માધવ ક્યાંય નથી મધુવનમાં. તો એના બેયના આગ્રહથી, વસંતભાઈના પ્રેમાક્રમણથી ને ઓના આગ્રહથી મેં લખવાનું શરૂ કર્યું. પણ ગાંધીજીની વાત હું કહી દઉં તો ગાંધીજીની આ 2 વાતો, ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા, એના પાયા માથે આખી ઇમારત હાસ્યની ચણી. અને ખ્યાલ નહીં હોય એટલે આપને ખ્યાલ હશે કે ઘણાને ખ્યાલ ન હોય, પણ ટોલ્સ્ટોય ફાર્મમાં ગાંધીજી શિક્ષક હતા. સત્યાગ્રહીઓ જે સત્યાગ્રહમાં જાય ને એના બાળકો, એના ભવિષ્યનું શું? એટલે અહીંયા એક સ્કૂલ શરૂ કરેલી અને એમાં ગાંધીજી ભણાવતા. શિક્ષણ મને માટે સિદ્ધ મારો આવે, શિક્ષણ માટે મને તરત લાગણી થાય એનું કારણ એ કે હું 13 વર્ષ શિક્ષક રહ્યો છું અને 25 વર્ષ પ્રિન્સિપાલ રહ્યો મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ. અને એની એક જ ફલશ્રુતિ, તો એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. અને મેડમ મોન્ટેસરીની વાત યાદ રાખી કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. તો ગાંધીજી આ બાળકોને ભણાવતા. પણ ગાંધીજીની આખી શિક્ષણની ફિલસોફી, આમ તો અંગ્રેજી શબ્દ એજ્યુકેટ છે ને, ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ. જે સદગુણો વિદ્યાર્થી ભાઈ બહેનોમાં હોય, પ્રેમ હોય, સત્ય હોય, કરુણા હોય, માનવતા હોય, સહનશીલતા હોય, સાહસિકતા હોય, એને બહાર લાવવાની પ્રક્રિયા, એનું નામ શિક્ષણ. વ્યક્તિની ગુણવત્તાનું પ્રગટીકરણ, એનું નામ શિક્ષણ. સ્વામી વિવેકાનંદજીની વ્યાખ્યા. પણ ગાંધીજીની વ્યાખ્યા શિક્ષણની કેવી હતી કે વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ, પછી શરીર, મન અને આત્મામાં જે કંઈ ઉત્તમ હોય ને એને બહાર લાવવાનો પ્રયાસ, એનું નામ શિક્ષણ. ગાંધીજી આ ત્રણેયને મહત્વ આપે. એટલે એમને થયું શિક્ષણની તો શરૂઆત કરી. શારીરિક, પહેલું તો જેણે શરીર સુદૃઢ હોવું જોઈએ. અને એ બહુ સાચી વાત છે કે શરીર માધ્યમ ખરું સર્વ સાધન. તમારે નેતા થવું, અભિનેતા થવું, ક્રિકેટર થવું, કે કલાકાર થવું, કે મોટા અધિકારી થવું હોય, કે દેશના વડાપ્રધાન થવું હોય, કે મુખ્યમંત્રી થવું હોય, પણ માધ્યમ શરીર છે. એટલે શારીરિક કેળવણી માટે શું કરતા? ટોલ્સ્ટોય ફાર્મમાં સવારમાં છોકરાઓ ખેતીવાડી કરતા, બાગાયત કરતા, ખેતીવાડીનું કામ કરતા, રાંધવામાં બહેનોની હારે બાળકોએ સહકાર આપતા. તે રાંધવું, પીરસવું, વાસણો ઉટકવા, એમ શારીરિક શ્રમ થતો. એટલે શારીરિક કેળવણી તો એમને લાગતું કે બરાબર મળે. ચાલો, પછી
બૌદ્ધિક વિકાસ માટે શું કરવું? તો વિજ્ઞાન છે, ગણિત છે, આવા વિષયો જે રહ્યા એ બૌદ્ધિનો વિકાસ કરે છે. અમે ભાષા શીખવો છે, ગુજરાતી ને હિન્દી ને તમિલ એમ એ ભાષામાં શિક્ષણ અપાતું. તો આ બે બાબતો તો થઈ, પણ છેલ્લી વાત એ આવી કે આત્મિક શિક્ષણ, આત્માના શિક્ષણ માટે શું કરવું? અને આત્માના શિક્ષણ માટે એનો અર્થ એ કે ચારિત્ર ઘડતરનું શિક્ષણ, આત્માનું શિક્ષણ. એટલે તો એના માટે સવારના પહોરમાં એ જ્યારે પ્રાર્થના શરૂ થાય ત્યારે પ્રાર્થના વખતે ભજન, અને પછી ઉત્તમ ગ્રંથો, ધર્મ ગ્રંથો હોય એનું વાંચન, પછી એના વિશેની જાણકારી, આવા બધા પ્રયાસો થયા. પણ ગાંધીજીને એનાથી સંતોષ ન થયો. છેલ્લે એને નિર્ણય કર્યો, અને હું ઘણી વાર કહું શિક્ષકોને એના સમક્ષ બોલવાનું આવે, ગાંધીજીએ શિક્ષકોના બે જ સદગુણ ગણાવ્યા કે પોતાના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ, એક વાત, અને બીજું એ ચારિત્રશીલ હોવો. ગાંધીજીએ એમ કીધું છે કે વિષયમાં નબળો હોય તો હજી હાલે, પણ ચારિત્રહીન તો ન જ હાલે. અને નિર્માલ્ય શિક્ષકો હોય એ સુરવીરતાની વાત ન સમજાવી શકે, અને હિંસક હોય એ પાછો અહિંસાનું ક્યાંથી બોધ આપી શકવાનો. એટલે પોતે જો ચારિત્રશીલ, પછી છેલ્લી વાત એ આવી કે જે કંઈ શિક્ષકને શીખવવું હોય ને એના જીવન દ્વારા વ્યક્ત થવું. હું ઘણી વાર પૂછું કે તમે ઇતિહાસ શીખવી શકો, ભૂગોળ શીખવી શકો, ગણિત શીખવી શકો, વિજ્ઞાન શીખવી, તમને જે આવડતું હોય એ તમે બીજાને શીખવી શકો. આ શિક્ષણનો સામાન્ય નિયમ. પણ વિદ્યાર્થીઓને સત્ય શીખવી શકો, ચાલો, પ્રેમ શીખવી શકો, કરુણા શીખવી શકો. તો આ શીખવવા માટેનો એક જ રસ્તો છે કે જો શિક્ષકના જીવન દ્વારા એ વ્યક્ત થતું હોય તો વિદ્યાર્થીઓની મેળે શીખી જાય. એટલે ગાંધીજીની છેલ્લી વાત એ હતી કે જે કંઈ શીખવવું હોય ને એ શિક્ષક એના જીવન દ્વારા વિદ્યાર્થીઓને શીખવી શકે. અને આ 2 ઓક્ટોબર 1869માં એમનો જન્મ પોરબંદરમાં, અને આ વિસ્તૃત થયેલું જીવન એ 30 જાન્યુઆરી 1948, 5/17 સુધી. અને એ વચ્ચેનું ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈન તો એમ કહેતા કે આવો માણસ આ પૃથ્વી માથે હાડ ચામમાં ધબકતું જીવન જેનું હોય એવો આવો માણસ હતો, એમ માણસો નહીં માને. રોમા રોલાએ તો એમ કીધું કે આ જીસસ ક્રાઇસ્ટનો બીજો અવતાર. એટલે મેડલિન સ્લેડ મીરા, જેને માર્ગારેટ ગાંધીજીને મીરા નામ આપ્યું ને, એણે રોમા રોલા પાસે સાંભળ્યું એટલે એ ભારતમાં આવીને જીવન એને અર્પણ કર્યું. તો આવી બધી બાબતો ગાંધીજી માટેની. અને એક ગાંધીજીની વાત હું કહું છું, લુઈ ફિશર નામનો અમેરિકન પત્રકાર, એ અમેરિકાથી ભારત આવ્યો, અને ભારતમાં જવાહરલાલ નહેરુએ એની ભલામણ કરેલી ગાંધીજીની. ઇન્ટરવ્યૂ લેવા માટે આવેલો, અને એ આશ્રમમાં આવ્યો, બધા આશ્રમવાસીઓ હારે રહ્યો. બપોરે ભોજનનો સમય થયો એટલે પંગત પીરસાણી, લુઈ ફિશરે બેઠો જમવા, અને ગાંધીજી તો લીમડાની ચટણી, લીમડાના પાનની વાટીની ચટણી, અને એ આશ્રમવાસીઓની થાળીમાં પીરસાવ. અને આશ્રમવાસીઓ પાછા એ ભોજન હારે બેળવીને ખાતા, આસક્તિ ન થાય ભોજનમાં. આને ખબર નહીં લુઈ ફિશરને કે આ શું વાનગી છે. એને તો જોયું એ લીલી કંઈક વાનગી હતી, પછી જરાક ચાખી, એને એમ થઈ ગયું કે આટલું બધું કડવું, આ લોકો ખાય છે એમ તો આપણેથી નહીં ખાઈ શકાય. પણ અવિવેક ન થાય એટલા માટે એ બધી ચટણી એક હારે ખાઈ ગયો. એમાં ગાંધીજીનું ધ્યાન ગયું કે હું નહોતો કહેતો આને ભાવ છે.
એટલે બીજો આવીને પાછો પીરસી ગયો. પણ સમગ્ર જીવન 30 જાન્યુઆરી 1948 5:17 બિરલા ભવન દિલ્હીનું પ્રાર્થના માટે આવતા હતા અને 3 ગોળીઓ છૂટી. હિંસા ઉપર, અહિંસાના સીના ઉપર હિંસાએ ગોળીઓ ચલાવી. એ ગાંધીજીના 16 દેહ માથે નહોતી, એક સત્ય માથે હતી, એક અહિંસા માથે હતી, એક માનવતા માથે હતી. સંક્ષિપ્તમાં કહેવું હોય તો ગીતાજીનો નિષ્કામ કર્મયોગ ગાંધીજીએ જીવનમાં જીવી બતાવ્યો.